નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના ભવિષ્યવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નવ ગ્રહોમાંથી એક અને એમાં પણ જે શનિ ગ્રહ છે એનું નામ પડતા જ લોકોને કંપારી છૂટી જતી હશે, કેટલાક લોકો ડર અનુભવતા હશે. પણ કેટલીક બાબતો શનિદેવ એ ન્યાય પ્રધાન ગ્રહ કહેવાય છે, એનાથી ડરવાની જરૂર નથી હોતી. વારંવાર જે જાણકારો છે આ વાતને આપણને કહે છે એ ન્યાય પ્રધાન છે, ન્યાય કરે છે. માટે શનિ તમારા જે કર્મ હોય એ પ્રમાણે તમને ફળ આપતું હોય છે. સારા કર્મ કરનારને સારું ફળ આપે છે અને ખોટા કર્મ કરનારને ખોટું ફળ આપે છે. આ શનિ વિશે આજે ખાસ વાર્તાલાપ એટલા માટે રાખવામાં આવ્યો કે શનિ અમાવસ્યા દિન એટલે કે 29મી માર્ચે શનિ રાશિ બદલી રહ્યો છે. શનિ રાશિ બદલે એટલે એક તોફાન જાગશે, ઘણા બધા એના પરિવર્તનો થશે, ઘણા લોકોને હેરાન કરશે, ઘણા લોકોને અગ્નિ પરીક્ષા લેશે, ઘણા લોકોનો ઉપર વરસી પણ પડે. એટલે શનિ કાયમ સજા કરે એવું નથી, શનિથી કાયમ નુકસાન થાય એવું પણ નથી. શનિ ક્યારેક સારા ફળ પણ આપતા હોય છે. આ વાત રાખવા માટે, આ વાતને તમારી સમક્ષ રજૂ કરવા માટે તમને આ બાબતમાં સારું એક પ્રકાશ ફેંકીએ જેથી તમને શનિને સમજી શકો. તમે શનિ તમારી જોડે અન્યાય નહીં કરે પણ તમે શનિને અન્યાય ના કરો એ માટે આ કાર્યક્રમ જ્યારે શનિ રાશિ બદલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં રાખવામાં આવી છે. અને આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષશાસ્ત્રી, ધર્મશાસ્ત્રના તેઓ પ્રખર અભ્યાસુ છે એવા ચેતનભાઈ પટેલ દર વખતની જેમ રવિવારે આપણે સમક્ષ જોડાઈ ગયા છે આપણી સાથે. અને ચેતનભાઈ આપણી સાથે આ બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વક તમને વિગતો આપશે, કેમ કે આડા અવરા ગમે ત્યાં જવાને બદલે જો ધર્મશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્રનું પરફેક્ટ નોલેજ મેળવવું હોય, જ્ઞાન મેળવવું હોય તો ચેતનભાઈ આપણી સાથે આથવગા છે. ઘર બેઠા ગંગા જેવી વાત છે અને એમનો અભ્યાસનો લાભ આપણે લઈશું. ચેતનભાઈ, આપનું સ્વાગત છે વીઆર લાઈનના આ ભવિષ્યવાણી કાર્યક્રમમાં. સૌથી પહેલાં શનિ રાશિ બદલે છે, એક લીટીમાં આ સવાલ, એના વિશે આપ જણાવો કે ક્યારે બદલે છે, કઈ રાશિમાં જાય છે અને પછી આગળ ચર્ચા કરતા જઈશ અને આપ અમને માર્ગદર્શન આપતા રહેજો. શનિ, જેવી રીતે આપણે વાત કરી કે શનિદેવનું નામ પડે ને એટલે લોકોને ડર લાગે. એ ડર એટલે લાગે છે કે પ્રાચીન કાળની ઘણી કથાઓ પણ આપણે સાંભળી છે કે રાજામાંથી રંક બનાવે ને રંકમાંથી રાજા. પણ મોટે ભાગે આપણને અશુભ પકડવાની ટેવ છે, રંકમાંથી રાજા પણ બનાવે છે, પણ આપણે રાજામાંથી રંકની વાતને પકડી લઈએ. બીજું, આપણને કદાચ ઓછું જાણનારા કે છેતરનારા લોકોએ શનિ ગ્રહ વિશે અશુભ અશુભ જ વાતો કરી છે અને જણાવી છે. કોઈ પણ ચીજનું પોઝિટિવ નેગેટિવ બંને હોય, શુભ અશુભ બંને હોય, બંને સાઈડ હોય. જેમ વ્યક્તિ આપણે છીએ, આપણી આગળ પાછળ બંને સાઈડ હોય, એવી વાત. શનિ રાશિ ક્યારે બદલે? પહેલા તો એટલું જાણી લો, દર 30 મહિને 2.5 વર્ષે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. બહુ લાંબા ગાળાની ચાલનો ગ્રહ છે એટલે એટલી જોરદાર અસર કરે. 29 માર્ચ આ શનિવાર હવે આવશે ને ત્યારે અમાસ પણ છે એટલે એને શનિ અમાવસ્યા કહેવાય. બરોબર એ જ દિવસે શનિ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે કુંભ રાશિમાં, એ છોડી મીન રાશિમાં પ્રવેશ કરશે. ચેતનભાઈ, એક જ મિનિટ આપણે રોકીએ કે શનિ જ્યારે રાશિ બદલે ત્યારે, જે પણ રાશિમાં જાય ત્યારે એના જે કંઈ પરિણામો આવવાના હોય ત્યારે શનિ ધીમી ગતે ચાલતો ગ્રહ છે. શરૂઆતમાં થાય એની અસર વધારે વ્યાપક, મધ્યમાં થાય કે અંતમાં થાય? જો હવે શનિની અસર ક્યારે થાય, શાસ્ત્રમાં અનેક સૂત્ર આપ્યા છે. એમાં એક સૌથી પહેલું એક સૂત્ર એવું કહ્યું, આપણે કોઈ એકને પકડીને ન ચલાય. પહેલી વાત, શનિ અસર ક્યારથી કરે? જો સૂત્રની વાત કરું તો શનિ ફલતી નિર્ગમસ્યેષુ, એટલે એવું કહેવાય કે જતો શનિ અસર કરે. કોઈ પણ રાશિમાં એન્ડ કરતો હોય ને એટલે જતો શનિ કહેવાય. એ જતો શનિ અસર કરે, પૂછડું મારતો જાય એવું આપણે કહી શકીએ. કેટલી બધી વાતોમાં જૂના લોકો આવી વાત કરે છે કે 2.5 વર્ષમાં છેલ્લા 6 મહિના બહુ ભયંકર કસોટી કરી લે. હવે
જો હું એક થોડી સાયન્ટિફિક વાત કરું ને થોડી આધ્યાત્મિક પણ વાત કરું. અત્યારે એવું કહેવાય કે શનિ જતો છે કુંભ રાશિમાં, આવે છે મીન રાશિમાં, પણ એની ગતિ અત્યારે જે આકાશમાં છે ને એ જતી કહેવાય. રાઈટ? તો શનિ જતો છે એટલે તીવ્ર બનેલો શનિ કહેવાય. એ તીવ્ર બનેલો શનિ જે રાશિમાં આવે છે ને ત્યાં પણ તાત્કાલિક અસર કરે છે. એટલે મેં જે સૂત્રની વાત કરી ને એનું અર્થઘટન જો આપણે બહુ શાસ્ત્રીય કરવું હોય ને, અમારા ગુરુઓએ એટલું ગજબ જ્ઞાન આપ્યું છે કે એની વાત જ અલગ છે એમ. તો લોકો એનું ફિનોમિના અર્થ એવો કરે, શનિ ફલતી નિર્ગમસ્ય શું, એટલે જતો શનિ અસર કરે કે 2.5 વર્ષમાં શનિ ક્યારે અસર, કે છેલ્લા 6-8 મહિના 12 મહિના બહુ અસર કરે. એવું નહીં, પહેલા 6 મહિના પણ જોરદાર અસર થાય. એટલે આ તારીખ પકડી છે 29 માર્ચ, નહીં તો એ તારીખ યાદ રાખવાની જરૂર નહોતી. છેલ્લું 1.5 વર્ષનું કે વર્ષનું પ્રિડિક્શન આપણે કરત, પણ આ તારીખ કેમ પકડી? તો કે અત્યારે ગોચરમાં જતો શનિ થયો, કુંભમાંથી જતો થયો છે એટલે તીવ્ર બનેલો શનિ છે. જ્યાં જશે ને ત્યાં બી એની તીવ્રતા વર્તાવાની. તમને 29 માર્ચ પછી થોડા દિવસોમાં ખબર પડી જશે. જે પનોતીમાં મુક્ત થશે ને એને પણ ખબર પડશે ચલો રાત થઈ ગઈ. અને જેને શરૂ થશે અશુભ અસર એને પણ તાત્કાલિક અસર કરશે. એટલે એવું માની લેવાનું 29 માર્ચથી તરત પણ અસર ચાલુ થઈ જાય. પહેલા 6-8 મહિનામાં સોલિડ અસર કરે, મધ્યમાં શનિ ઓછી અસર કરે. એટલે તમને શરૂઆતનો પિરિયડ અને લાસ્ટનો બંને જતો કહેવાય. પેલો એક રાશિમાંથી જાય છે એટલે આકાશમાં તીવ્ર બનેલો છે, અને ફરી આ રાશિ છોડશે ત્યારે ફરી તીવ્ર બનશે. એટલે આ ન્યાય ને સિદ્ધાંત એવો છે કે ગ્રહની એવી, એટલે એવું કહે કે એ છે ને સેન્ટરમાં ઓછી અસર કરે, મધ્યમાં. શનિની દ્રષ્ટિ કહીએ છે ને, હવે જો આમ બંને બાજુ તીરછી અસર થઈ ગઈ એટલે વક્ર દ્રષ્ટિ એની ભયંકર અસર કરે. વાત આપણે એ છે. એટલે ત્યાંથી જતો છે એટલે પણ તીવ્ર છે આકાશમાં, અને અહીંથી જતો હશે ત્યારે પણ તીવ્ર. એટલે એની અસર કહીએ તો 29 માર્ચ પછી ગમે ત્યારે ચાલુ થઈ જાય. જી, સૌથી અગત્યનું જાણવું એ પહેલાં એક ફોન લઈ લઈએ. હેલો हेलो હેલો, હાજી. તમારા ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અથવા ટીવીથી દૂર જાઓ અને આપ વાત કરશો તો અમને આપની વાત સંભળાશે. हेलो હાજી. हाँ मारे पूछवानुं छे जय गणेश જય શ્રી ગણેશ, બોલો શું જાણવું છે? બાબા માટે પૂછવાનું હતું. એનું નામ ધરમ છે. એની કુંડળી છે અત્યારે તમારી પાસે? હા છે. બરોબર. પ્રશ્ન શેના વિશેનો છે? હા એને બહાર ફોરેનમાં યુકેમાં છે તો સેટ થવા માટે. અચ્છા, કેટલા સમયથી ગયેલા છે? એ 4 વર્ષ જેવા થઈ ગયા એને. બરોબર બરોબર વિઝા બરોબર છે. એપ્લાય કરે છે એટલે વિઝા આવી જશે કે નહીં આવી જાય પરમેનન્ટ એના? એના વિશે જાણવું છે. હા. બરોબર બરોબર બરોબર. હવે કુંડળીમાં ચંદ્ર કયા નંબરમાં લખેલો? 9 નંબરમાં. 9 નંબરમાં. બરોબર છે. શુક્ર કયા નંબરમાં લખ્યો છે? શુક્ર અને સૂર્ય બે 5 નંબરમાં. શુક્ર અને સૂર્ય બંને 5 નંબરમાં. બરોબર છે. અને ગુરુ કયા નંબરમાં છે? ગુરુ 8 નંબરમાં. બરોબર. અને મંગળ? મંગળ અને રાહુ 7 નંબરમાં. 7માં. બરોબર બરોબર છે. અને શનિ? શનિ 11 નંબરમાં. શનિ 11 નંબરમાં. બરોબર છે બરોબર છે. જો હવે 29 માર્ચ આની પહેલા તમે એપ્લિકેશન કરેલી છે, બરોબર છે? હા એટલે અત્યારે થઈ ચૂકી છે એપ્લિકેશન, હા. એટલે આ બધું ડીલે છે. ઓકે. હા આપણી કુંડળીમાં પણ 11 નંબરમાં શનિ છે, ગોચરમાં પણ શનિ 11 નંબરમાં ચાલી રહ્યો છે. ઓકે. હા હવે પશ્ચિમ દિશાનો શનિ છે ને ગોતક કહેવાય. ઓકે. હા અને આ બધા ગ્રહો મારું પૂછવાનું કારણ એક આ હતું કે ખાસ એ જાણવું હતું કે ભાઈ વિદેશ ભાવમાં કેવી અસરો ગ્રહો કરી રહ્યા. તો આ શનિને કારણે વિલંબ છે. રાઈટ? હા એટલે કુંડળીમાં પણ અત્યારે આ ગોચરથી વિલંબ થયેલો, હજુ 6 મહિના વિલંબ થઈ શકે. જો હા. એની જોડે વિઝાની અવધિ નહીં હોય તો હા. એને પાછા આવવું પડશે.
કારણ કે આપણું જે થયું છે આપણી અરજી એ જે એપ્લાય થયું છે એ બધું કુંભના શનિમાં થયું છે, રાઈટ? બરાબર. એના કારણે આ ડીલે દેખાઈ રહ્યું છે અને આ જતાની અસર 6 મહિના હજુ વર્તાય, એટલે ડીલે હજુ થઈ શકે. એક ઉપાય બતાવું, એ ઉપાય ચાલુ કરાવો. મેં એવા કેટલા બધા આવા અનુભવ છોકરાઓના પણ જોયા છે. આ જે નાના ઉપાય કરીએ ને શનિના, જે આપણે કારણ જાણી લઈએ ને એનો ઉપાય કરીએ ને, તો શનિ કાર્ય અનુસાર ફળ આપનાર દેવ છે. એ તરત જ ફળ આપે છે. રૂકાવટ એમનાથી જે હું એક ઉપાય કહું એ ધ્યાનથી સાંભળી લો, અને દીકરાને કોઈ ચાલુ કરી દે તો ઘણીવાર આ બધા શાસ્ત્રીય ઉપાયો, આ દેવીય ઉપાયો અસંભવને સંભવ કરી દે છે. એટલે ખરેખર તમે પણ એ ઉપાય કરાવો, બરોબર છે? શનિવાર કરવાનો, એક સમય સાંજે જમવાનું, અડદની દાળ ને રોટલી, દિવસ દરમિયાન ફ્રૂટ અને દૂધ. દર શનિવારે રાત્રે સૂતા પહેલા શનિ બીજ મંત્ર યુટ્યુબ ઉપર મળશે, એકવાર સાંભળી લેવાનો, 10-15 મિનિટ કે 1 માળા જેટલું, અથવા બોલતા આવડે જોડે બોલવાનું, અને પ્રાર્થના કરીને સૂઈ જવાનું. આ બધું રાત્રે સૂતા કરવાનું કે ભાઈ આ જે વિદેશનું કાર્ય રોકાયું છે જલ્દી પૂર્ણ થાય અને એના વિલંબો દૂર થાય, એવી પ્રાર્થના કરીને સૂઈ જવાનું. અને તમે પણ એના નિમિત્તે એક સંકલ્પ કરી, ઘરે માતા પિતા પણ કરી શકે જો આવું બાળક વિદેશ હોય તો, દર શનિવારે અથવા રોજ એક સંકલ્પ કરો, હનુમાન ચાલીસા નિમિત્તે 1, 3 કે 7 કંઈ પણ કરવાની, અને દરેક વખતે પ્રાર્થના કરવાની કે આ દીકરાનું આ કામ પતી જાય. અને છેલ્લે સૂતા પહેલા, બરોબર છે, બિલકુલ પથારીમાં સુવા જઈએ ને પહેલા કરવાની, પથારીમાં બેસીને પણ થાય, અને છેલ્લે સૂઈ જવાનું. તમારું આવી રીતે કામ પ્રકૃતિને સોંપી દો, આ કાર્ય થઈ જશે. ઓકે? નથી આવે ચાન્સ એવું નથી કુંડળીમાં, આ ટાઈમમાં થયું છે ને, એ ટાઈમ ડીલે નો છે. શનિ હંમેશા એવું કરે, ડિનય ના કરે, એ ડીલે કરે, બરોબર છે? ના કહી દે, શનિ લંબાવે. ઓકે? અને એની કુંડળીમાં યોગ છે વિદેશમાં રહેવાના, એટલે ચાન્સ મળી શકે છે, બરોબર છે? બરાબર. હાજી હાજી, નમસ્તે. દર્શક મિત્રોને વિનંતી કરીશ કે કાગળ અને પેન લઈને બેસી જાઓ, કેમ કે હવે અગત્યનો મુદ્દો ચર્ચામાં આવે છે કે શનિ કઈ રાશિમાં પ્રવેશે છે, કઈ રાશિની પણુતી ઉતરશે. શનિના કારણે 29 માર્ચથી રાશિ બદલી રહ્યો છે, ત્યારે કઈ રાશિની પણુતી ઉતરશે અને કઈ રાશિની પણુતી શરૂ થશે. કાગળ પેનમાં નોંધી રાખો, કારણ કે એ જાણવું મારા, તમારા, આપણા સૌના માટે ખૂબ અગત્યનું છે. બહુ સાચી વાત છે. જો હવે ઘણીવાર આપણે આવી વાત કરીએ ને, પનોતીની પહેલા તો વાત આવે ને ભાઈ, પહેલા એટલું દર્શક મિત્રો જાણી લે, કોને પનોતી ઉતરે છે અને કોને શરૂ થાય. પછી આપણે એની વિગતે આપણે ચર્ચા કરીશું. મેઇન વાત એ છે કે જેને પનોતી ઉતરે છે ને એને તરત રાહતનો અનુભવ થાય. હવે પનોતી કોને ઉતરે છે એટલું પહેલા આપણે બહુ ખાસ જાણી લઈએ. એવું કહે છે કે કર્ક રાશિ, એની પનોતી ઉતરી જાય છે. 2.5 વર્ષની નાની પનોતી જે ચાલી રહી એ ઉતરી જાય. આવી જ રીતે વૃશ્ચિક રાશિ, એની 2.5 વર્ષની નાની પનોતી ચાલી રહી છે, એ બિલકુલ પનોતીમાંથી મુક્ત થાય છે. અને મકર રાશિ, જેની 7.5 પનોતી દૂર થાય છે. એટલે આ 3 રાશિ એવી છે ને કે જે પનોતીની અસરમાંથી કમ્પ્લીટ મુક્ત થાય છે. એટલે એ લોકો માટે એવું કહેવાય કે એમને તો આમ તાત્કાલિક અસર દેખાય અને તરત ખબર પડી જશે કે ભાઈ પનોતી ઉતરી ગઈ. આ 3 રાશિએ ખાસ નોંધી લેવાનું કે એમના રોકાયેલા કાર્યો હવે બધા પૂરા થવાના છે. જે એમની તકલીફ, વિટમણા, શારીરિક તકલીફ, આ બધું દૂર થવાનું. એટલે પનોતી ઉતરી જવાની. આ બિલકુલ લખી લો, આ 3 રાશિઓની બિલકુલ પનોતી ઉતરી જાય. હવે પનોતી શરૂ કોને થાય, કઈ નવી રાશિઓને પનોતી ચાલુ થાય જે જાણી લો. એવું કહે છે કે રાશિ ચક્રની સૌથી પહેલી રાશિ છે ને એને 7.5 પનોતી ચાલુ થાય છે, પહેલો તબક્કો. હવે બીજી એક રાશિ છે
સિંહ રાશિ જેને 2.5 વર્ષની નાની પનોતી શરૂ થાય છે, અને ધન રાશિ જેને 2.5 વર્ષની નાની પનોતી શરૂ થાય છે. એટલે આ પ્રમાણે આ 3 રાશિ છે ને એને પનોતી શરૂ થાય છે. આ જ પ્રમાણે તમારે આટલું નોંધી લેવાનું કે આ રાશિઓ પનોતીમાંથી બહાર આવે છે 3, અને 3 રાશિ ઇન થાય છે. જેટલાને મુક્ત થાય છે એને તરત ખબર પડશે. આવી જ રીતે જેની પનોતી શરૂ થાય છે એને પણ ખ્યાલ આવતો જશે કે પનોતીની અસરો કેવી હોય. જી જી, એટલે સીધી અસર 5 રાશિને પનોતી ઉતરવી અને શરૂ થવી, એમાં તમે જે રાશિ ગણાય છે એ 5 રાશિ પર એની અસરો છે. મહત્વનો મુદ્દો એ છે કે મેષ, વૃષભ, મિથુન રાશિને સૌથી પ્રથમ તબક્કામાં લઈશું. શનિની રાશિ બદલવાથી શું અસર થાય? હવે આપણે સૌથી એક ફોન લઈ હાજી લો. હાજી હેલો. હેલો. હાજી, હા, જ્યોતિષ મારે બોલો. આપ બોલો. આપને શું સવાલ કરો છે? ચેતનભાઈ હાજર છે, અને ટીવીનો વોલ્યુમ બંધ કરો, કાં તો તમે દૂર જાઓ. હા, બોલો બોલો. બોલો, તમારે શું જાણવું છે? હાલો. ટીવી થી દૂર જઈને વાત કરો. દરેક દર્શક દરેક મિત્રોને જી કે ટીવીથી દૂર જાઓ, કાં તો ટીવીનો વોલ્યુમ ધીમો કરો, અને બને એટલું તરત અટકાયા વિના વાત કરો, કેમ કે એક સેકન્ડ અહીં દર્શક મિત્રો ઘણી રાહ જોતા હોય છે. બીજાઓના ફોન લઈ શકાતા નથી, એટલે બીજાઓને પણ ન્યાય મળે. હેલો. હેલો. હાલો. હાજી હા, બોલો બોલો. મારા બાબા વિશે પૂછ્યું હતું. બરોબર, શું જાણવું છે આપે? મારા બાબો જોબ માટે અને લગ્ન વિશે પૂછ્યું હતું. બરોબર બરોબર છે, બરોબર છે. હમ. પેલા પ્રશ્ન પૂછી ચૂક્યા છો? ના, પૂછ્યો તો, પણ તમે કીધું તું ગુરુવાર કરવાના, તો એ ગુરુવાર કરે છે તો કઈ બરોબર ફાયદો બરોબર છે. દેખાયો નથી હજી સુધી. કેટલા સમયથી કરે છે? એટલે ઈ જોબ તમને વિશે કરે છે કે લગ્ન માટે કરે છે? ના, જોબ વિશે. જોબ માટે કે જોબ બદલવી છે કે જોબ છે અત્યારે કે નહીં, નથી? સારી મળતી નથી. અત્યારે જોબ છે કે નથી? છે અત્યારે, આ અઠવાડિયું જ થયું હજી જોબ લાગ્યા ને. બરોબર છે, બરોબર છે, બરોબર છે. કઈ વાંધો નહીં, પણ અત્યારે એને તો બીજો પ્રશ્ન શું છે? જોબ મળી ગઈ તો? એટલે જોબ વ્યવસ્થિત નથી, એમ પગારે નથી વ્યવસ્થિત ને. બરોબર અને બરોબર લગ્ન વિશે બરોબર. પૂછવું છે, બે રીતના. લગ્ન વિશે અને જાણ. એનું કરિયર કુંડળીમાં કેવું છે, એનું ભવિષ્ય કેવું છે. બરોબર બરોબર. કુંડળીમાં ચંદ્ર કયા નંબરમાં લખેલો છે? 4 નંબર. 4 નંબરમાં. બરોબર. શુક્ર કયા નંબરમાં લખ્યો છે? શુક્ર શુક્ર દેખો 9 નંબરમાં. 9 નંબરમાં શુક્ર છે. બરોબર બરોબર. અને ગુરુ કયા નંબરમાં લખ્યો છે? 11 નંબરમાં. મંગળ, ગુરુ બરોબર. ને કેતુ. મંગળ, ગુરુ અને કેતુ. બરોબર છે, બરોબર છે, બરોબર. અને શનિ કયા નંબરમાં છે? 12 નંબરમાં. શનિ 12 નંબર. બરોબર બરોબર. એટલે મેં એના કારણે જે ગુરુ 11 નંબરમાં છે ને, એના કારણે જ કહ્યું હોય કે નોકરી અને લગ્નની બાબતમાં વિલંબ હોય. એટલે ગુરુ નબળો પડે છે, કુંભ છે, એટલે ને કુંભમાં શનિ ભ્રમણ કરી રહ્યો છે. એટલે વાત અહીંયા છે, શનિ જ્યાં આવે ને ત્યાં ડીલે કરે. એટલે તમે જે કહ્યા ને કે નોકરી નથી મળી રહી, કે નોકરી મળી છે પણ હજુ બહુ આમ સારું પગાર ને સારું નથી મળી રહ્યું, એનું મેઇન કારણ આ ગુરુ નબળો પડે ને એટલે આપણે એનો ઉપાય કરાવ. એ તમારે બંધ નથી કરવાનો, બરોબર છે, એ ચાલુ રાખવાનું છે. આ નોકરી મળી તો હજુ બીજી નોકરી પણ સારી મળશે, જોતા રહો, બરોબર. અને લગ્નના યોગ પણ નેક્સ્ટ યર આવે છે. એટલે હવે એવું કહેવાય કે આ વર્ષે જ યોગ બની રહ્યા છે. માર્ચ મહિના પછી યોગ બરોબર પાવરફુલ બની જશે. એપ્રિલ થી તમે ટ્રાય કરજો. તો જોબ અત્યારે આ છોડતા નહીં, જોબ હશે તો લગ્ન થશે, બરોબર છે. સારી અને નબળી પછીની વાત. ગુરુનો ઉપાય બતાવ્યો છે, બિલકુલ પરફેક્ટ છે, કર્યા કરો. ઓકે. આપણને હાજો માંદો બહુ રહે છે. સાજો માંદો રહેતો હોય આ શનિના કારણે છે. એ તમે શનિવારે હનુમાનજીના દર્શન કરવાનું, મંદિરે દર્શન કરવાનું શનિના, એવો નિયમ કરાવો. અને શક્ય હોય તો સૂર્યપ્રકાશમાં બેસવાનું રાખો. ઓકે. હાજી, એટલો ઉપાય કરાવો, એમને એમ સુધરી જશે.
સૌથી પહેલાં 12 રાશિ પૈકીની 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન ઉપર શનિની રાશિ બદલવાથી શું અસર થશે? આ પ્રશ્ન હતો. મેષ રાશિ એટલે જેટલા લોકોનું નામ છે ને અ, લ અને ઈ ઉપર છે, એ બધાને એવું સમજી લેવાનું કે તમારી રાશિથી આ મીન રાશિનો શનિ છે ને એ 12મે ભ્રમણ શરૂ કરશે અને 2.5 વર્ષ માટે કરશે. 30 મહિના 7.5 પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થશે અને જે શનિ પનોતીના એક પાયા હોય એ પ્રમાણે લોઢાના પાયે અને ક્યાંથી પહેલો તબક્કો એટલે માથા ઉપરથી કહેવાય આ રીતે પસાર થશે. શનિની પનોતી આવે ને એટલે શારીરિક, માનસિક અને આર્થિક રૂકાવટ, તકલીફ, બીમારી આ બધું કંઈ ને કંઈ આ ચીજો જ એવી છે કે ભાઈ રૂકાવટ લાવે બધી જગ્યાએ. શારીરિક બી સમસ્યાઓ સર્જે, માનસિક ચિંતા બેચેની વધારે, આર્થિક કાર્યોમાં રૂકાવટ આવે એટલે પૈસાની પણ નાની મોટી તંગી, નુકસાન, દગો ફટકો આવું બધું પનોતીના કાળમાં જ થાય. એક પ્રકારે થોડો તકલીફદાયક સમય ગણાય. બહુ મોટા નિર્ણયો કોઈ દિવસ પનોતીમાં લેવાય નહીં એટલે મેષ રાશિ આ બિલકુલ ધ્યાન રાખવાનું છે. મેષ રાશિ માટે આ પનોતી ચાલુ થઈ રહી છે. ખાસ પનોતી માટે એવું કહેવાય છે કે ઉતાવળિયા નિર્ણય નહીં લે. શનિ છે ને સ્લો ગ્રહ, તમારે સ્લો આરામથી કામ કરો ને અને પનોતીના કાળમાં કંઈ બીજી કોઈ અસમંજસ નથી થવાની, પણ તમે ઉતાવળ કરી તો તમે નુકસાન, આવું બિલકુલ લખી લેવાનું. કોઈ ખોટા કામમાં જોડાયા બિલકુલ તકલીફ, કષ્ટ, પીડા, બંધન આવવાનું. એટલે કાર્યમાં સંયમ રાખો, શાંતિથી કામ કરો, નિયમિત કામ કરો ને તો પનોતી આવે અને જતી રહે, કંઈ ખબર ના પડે. અને છતાં પણ બિલકુલ નહીબત અસર કરવી હોય ને તો જેટલાને પનોતી ચાલુ થાય ને એ શનિ પનોતી નિવારણના ઉપાય કરે ને તો એવા હજારો દાખલા છે. મેં મારા જીવનમાં લોકોના આ દાખલાથી અનુભવી કે ભાઈ એ પનોતી આવી ગઈ એમાં બી સફળ છે, અશુભ પનોતીમાં સફળતા, એવા અનેક દાખલા છે. તો એવું કેમ બને? તો કેટલા વિદ્વાનો મને એવું કહ્યું તો આ શનિ અસર નથી કરતો, કરે છે. પણ શનિની પનોતી કોને ફળ આપે ને અશુભમાં શુભ એના પણ કારણ હોય. એટલે એવું કે શનિ તમારું જે તે સમયનું કાર્ય જોવે. જો તમે કાર્ય બદલી નાખો, શુભ કાર્યો કરવા લાગો, શનિના ઉપાયો કરો તો તમને આ પનોતીમાં પણ સારું ફળ મળે. શું સારું કે અશુભ ના થાય ને એટલે બધું શુભ જ થાય. આ સિમ્પલ નિયમ. એટલે મેષ રાશિ માટે આવું છે. હવે વાત આવી આપણે વૃષભ રાશિની વાત કરીએ તો કે જ્યારે આપણે કોઈ રાશિમાં શનિની વાત કરીએ કે ભાઈ વૃષભ રાશિને કેવું ફળ મળે તો એવું કહેવાય કે વૃષભ રાશિને આ શનિ છે ને એ 11મો બનવાનો છે, બરોબર છે. 11મે જ્યારે આવે ને શનિ તો એવું કહેવાય કે 11મો ભાવ લાભનો છે. જીવનમાં એવું કહેવાય કે મોટા લાભ જ્યારે 11મો શનિ થાય ત્યારે એવું તમારે ચોક્કસ સમજવાનું કે વેપાર, ધંધા, નોકરીમાં મોટા લાભ મળવાના છે. બીજું એવું ખાસ કહેવાય કે તમારી નોકરીમાં પ્રગતિ અટકી ગઈ હોય ને તો એ પ્રગતિ થવાની છે. કેટલા બધા લોકોનું પ્રમોશન રોકાઈ ગયું હોય તો એ લોકોનું પ્રમોશન થવાનું છે. સામાજિક દરજ્જો ઊંચો થવાનો છે, મોટા લાભ થવાના છે. સમાજમાં નામ, યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ વધવાની. એકંદરે એવું કહેવાય કે ઉન્નતિકારક સમય છે. જીવનમાં મોટું સાહસ કરો, કોઈ મોટા રોકાણ કરેલા હોય, જમીન, મકાન, પ્રોપર્ટી, તેમાંથી મોટો આર્થિક લાભ થવાનો છે. એવું જેટલા લોકોને 11મે શનિ વૃષભ રાશિ એટલે બ ને એવું એ બધા લોકોને આ લાભ થવાનો. હવે વાત કરીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિ જેટલા લોકોનું નામ ક, છ અને ઘ ઉપર તો એવું કહેવાય કે તમારી રાશિથી આ શનિ 10મે ભ્રમણ કરવાનું. તો એવું પહેલી વાત એક છે કે ભાઈ 10મે ભ્રમણ કરે ને એટલે કાર્યમાં સુધારો થાય, સ્વાસ્થ્યમાં સુધારો થાય, નામની ઉન્નતિ થાય, કાર્યો મોટા થાય. શનિ કર્મ ભાવમાં, શનિ જે ભાવમાં આવે ને એવું કહેવાય કે એ ભાવને વૃદ્ધિ કરે, મોટો કરે. એટલે 10મો ભાવ છે ને
એ કાર્યનો છે. એટલે કાર્યો મોટા થાય, લાંબા ચાલે તેવા હોય, અને કાર્યથી મોટા ધન લાભ થાય, વેપાર કરતા હોય એની વૃદ્ધિ થાય, પ્રતિષ્ઠામાં વધારો થાય, નામ બને, ઉજ્જવળ કાર્ય કીર્તિ થાય. જે લોકો નોકરીમાં એવું હોય, પ્રમોશન અટકી હોય, કોઈ પ્રગતિ અટકી હોય, કોઈ જવું હોય, કોઈ કાર્ય કરી લાંબા પ્રવાસે જવું હોય, એ બધા કાર્યોમાં સફળતા મળે, ઉન્નતિ આવે. એકંદર એવું કે શનિ કર્મ ભાવમાં આવી જાય ને, કર્મ ઉજ્જવળ બનાવી દે છે. એકાએક નામના મોટી કરે, નાણાકીય સ્થિતિ સદ્ધર બનાવે, અને એનાથી જ એવું કહેવાય કે એનું યશ, નામ, પ્રતિષ્ઠા, કીર્તિ બધું બને, એક જીવનનો પાયો રચાય. એટલે જેટલા લોકો મિથુન રાશિના છે એના જીવનમાં મોટો લાભ થવાનો. એ પછીની રાશિઓ પણ આપણે જોઈએ, પરંતુ એક દર્શક મિત્રોનો ફોન લઈ લઈએ. હેલો. નમસ્કાર. હા, નમસ્કાર. નમસ્કાર. અનિલભાઈ પરમાર બોલું, જામ ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. શું જાણવું છે સાહેબ આપે? મારે હવે આગળની જિંદગી કેવી રહે ને, હું 26 માં રિટાયર થાઉં છું. બરોબર છે. તો પછી ધંધો શું કરવો? અત્યારે આપની એજ કેટલી છે? 57 વર્ષ. 57. બરોબર. કુંડળીમાં ચંદ્ર કયા નંબરમાં લખ્યો છે? ચંદ્ર છે સાહેબ 1 નંબરમાં, વિદેશ ભાવ. બરોબર. 9મા ભાવે છે, 1 નંબરની રાશિમાં છે. બરોબર છે. હા. હાજી. અને શનિ કયા નંબરમાં લખ્યો છે? શનિ સાહેબ 12 નંબર, અદ્રશ્ય ભાવ. બરોબર છે. ઓકે. અને મંગળ કયા નંબરમાં છે? મંગળ 7માં, મંગળ 7માં છે. બરોબર. પરાક્રમ ભાવ. બરોબર. અને ગુરુ? ગુરુ 6 નંબર, ગુરુ ને કેતુ 6 નંબર. બરોબર. હવે આપ જે બિઝનેસ ની વાત કરી રહ્યા છો, રિટાયર પહેલા ક્યારથી થાવ છો એમ કહો? 2026 31/12. બરોબર. અને આપને કોઈ હજુ 2026 માં થવાના છે. બરોબર છે. તમે અત્યારથી બહુ પ્લાનિંગ ના કરો, કારણ કે એ વખતે તમારી વ્યવસાય કરવાની ઈચ્છા હોય પણ ખરી અને ના પણ હોય. બરાબર. ઓકે. એટલે મને એની નજીકમાં પ્રશ્ન પૂછશો ને તો વધારે સારું છે. અત્યારે એવું કહેવાય કે આ જે છેલ્લો ટાઈમ છે ને તમારો, આ જોબમાં પણ એક મોટી તક આપી જાય, કારણ કે શનિ ઉપરથી શનિ પસાર થાય, આકસ્મિક મોટા ધન લાભો થવાના છે. તમારું બહુ લાંબા ગાળાનું રોકાણ, ધારો કે આ બેંકમાં જોબ કરીને, એ બી એક લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે. બરોબર છે. આપણે આપણા કામનું, સમયનું, બધાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. રાઈટ. એટલે શનિ એવું કે જેટલું તમે લાંબા ગાળાનું વાયુ છે ને, એ બધું ઉગી નીકળે છે શનિના જ સમયમાં. શનિ શું કરે તો કે શનિ તમારા કર્મોનું ફળ આપે. તમે આટલા વર્ષ, 20-25 વર્ષ જે બેંકમાં આપ્યા ને, એનું ફળ તમને સામટું મળવાનું છે. એટલે નામ, યશ, પૈસા બધાની રીતે ઢગલો મળવાનો. એટલે એનો ટાઈમ જ્યાં શનિ ઉપરથી શનિ પસાર થાય છે, એટલે અદ્રશ્ય રીતે તમને બહુ મોટી લોટરી લાગવાની છે બધી બાબતની. બરોબર છે. લાગી જાય એટલે અહીં ફોન કરીને જણાવી દેજો કે ચેતનભાઈ લાગી ગઈ લોટરી. બરોબર છે. અને પછી પ્રશ્ન પૂછો, બહુ સારો ટાઈમ છે આ આખો જે 2026 સુધીનો, ડિસેમ્બર સુધીનો ટાઈમ, આ તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ છે. જે પ્લાન કરવો હોય કરી લો, અને એનું બહુ સારો પુરસ્કાર તમને ત્યાંથી પણ મળશે, માન, સન્માન, પૈસા બધું. પછી મને પ્રશ્ન પૂછજો કે આપણે આગળ શું કરવું. સાહેબ મારા છોકરાઓની જરીક ચિંતા છે. છોકરાઓનું ટેન્શન છોડી દો, તમને લોટરી લાગી જવાની. ઓકે. હાજી. નમસ્તે. સ્વાભાવિક છે કે દરેક મા બાપને પોતાના પુત્રની, પોતાના દીકરીઓની ચિંતા હોય, પરંતુ આવનારો સમય ખુદ વ્યક્તિ જ્યારે સવાલ પૂછે છે ત્યારે એના જીવનમાં શું થઈ રહ્યું છે, કે કેવી લોટરી લાગવાની છે, સાહેબ લોકોને ખબર નથી હોતી. હું રોજ ધારો કે મારા ક્લાયન્ટ હોય, શેર બજારનું કામ કરું કે બીજું ત્રીજું, એમને કોઈ મળવા કોઈ વાત નીકળે ને, હું એમને કહું, હું કહીશ ને, તમે નહીં માનો, રોજ અનુભવશો ને તો પણ નહીં માનો સાહેબ.
કારણ કે માણસને એવું છે કે તો થઈ ગયું, હવે થાય ખરું કે ના, માણસ તો નીવડે ખબર પડે. જી 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 કોઈને મેં એમ કહું કે હું વડાપ્રધાન તું થઈ જઈશ તો એ ના માને, થાય ત્યારે ખબર પડે. જી જી વાત એવી જ, હું એમ કહું ભાઈ તમારે 4-10 ગાડીઓ થઈ જશે, તમને ખબર બી નહીં પડે, તો હવે બિચારાને એક સ્કૂટર લઈને ફરતો હોય એને એમ થયું 4-6 ગાડીઓ ક્યાંથી થાય, અને થઈ જાય ત્યારે કે યાર આ ભાઈ આ તમે આવું કહ્યું હતું. એટલે કહેવાનો આમનો ટાઈમ એવો જબરજસ્ત, વ્યક્તિને ખબર નથી હોતી કે શું થવા જઈ રહ્યું છે, થઈ જશે પછી ખબર પડશે. જો પહેલા ખબર પડી જાય ને તો એની તાકાત, એની વસ્તુ, એનો ઉપયોગ એટલો બધો કરી શકાય ચેતનભાઈ. છે. એક ફોન જી લઈ જી લઈએ. જી નમસ્તે. જી નમસ્કાર સર. શું જાણવું છે સાહેબ આપે? સર એક ભાઈને ધંધામાં કોઈ બરકત નથી, ઘણા સમયથી 20-25 વર્ષથી કામ કરીએ છીએ. શેનું કામ કરે છે ભાઈ? કામ સિલાઈ કામ કરે છે. બરોબર બરોબર છે બરોબર છે. અચ્છા, અને કુંડળી છે તમારી? હા જી જી છે. તમારો પ્રશ્ન છે ના, કે કોઈ બીજાનો? ભાઈનો પ્રશ્ન છે. કુંડળી છે મારી ભાઈનો, પાસે. હા બરોબર 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 છે. અચ્છા, કુંડળીમાં ચંદ્ર કયા નંબરમાં લખ્યું છે? 7મા સ્થાન ઉપર. 7 નંબરમાં. બરોબર. રાશિ મુજબ નામ છે એમનું? જી જી. બરોબર બરોબર છે. શુક્ર કયા નંબરમાં લખ્યો છે? શુક્ર છે એક જ મિનિટ, 8મા સ્થાનમાં. શુક્ર અને સૂર્ય બે 8મા નંબર ઉપર. 8 નંબર લખ્યું, તેમાં શુક્ર અને સૂર્ય બંને સાથે. જી, મંગળ હા. કયા નંબરમાં છે? મંગળ 4 નંબરમાં. મંગળ 4 નંબરમાં છે. બરોબર. શનિ કયા નંબરમાં છે? શનિ છે આપણે 5મા નંબરમાં. 5 નંબર લખ્યું, તેમાં શનિ છે. બરોબર બરોબર. અને ગુરુ? ગુરુ 3જા નંબરમાં. બરોબર બરોબર બરોબર. જો હવે અત્યારે જે વસ્તુનું કામ કરી રહ્યા છે ને, સમજો તેમાં તો એમને ખાધું પીધું મજા કરી, એનાથી આગળ કઈ ના મળે. બરોબર. બરોબર છે. એટલે એ કદાચ એમને એવું લાગે કે મને આ આવડત છે, હું આ કામ કરું છું અને મને રોજી રોટી કે પૈસા મળે છે, પણ પ્રગતિ નહીં થાય. હા બસ બરોબર આપણે છે. પ્રગતિ જો માટે તમે બતાવો. સત્ય જાણી લો ને, સત્ય જાણો ને, હા તો જ જીવનમાં કંઈક થાય. બરોબર છે. જી જી જી, એટલે જ તમને હવે ફોન કર્યો. હું સિમ્પલ એટલે કહું છું સાહેબ હમ, કે એમને કંઈક લાઈન ચેન્જ કરાવો અથવા આમાં કંઈક બદલાવ લાવો. ના, હવે લાઈન ચેન્જમાં કઈ લાઈન એને લેવાય રાશિ એટલે પ્રમાણે? આના રિલેટેડ કઈ બી ટ્રેડિંગમાં જતા રહેવાય, સમજો. બરોબર છે. કે કોઈ બીજી જગ્યાએ જોબ જવાય, જ્યાં જોબ કરતા હોય ત્યાં ના કરાય, જ્યાં ધંધો કરતા હોય ત્યાં ના કરાય, જે રીતે કરતા હોય એ બદલી નાખવો પડે. બરોબર છે. આવું કંઈક કરાવો. રાશિ પ્રમાણે કઈ બીજો ધંધો તમે સૂચવી શકો? એ મારો મીનિંગ કહેવાનો શું, જેનો અનુભવ હોય ને ભાઈ, હા એ કરી શકે એવી ચીજો મને તમે પૂછો ને કે ભાઈ આ કરી શકે, આ કરી શકે, તો હવે આ ગ્રહોથી હું એ કહું કે આ કરી, હું હમણાં એમ તમને કહી દઉં કે ભાઈ તમે કાર લે વેચનું ચાલુ કરી દો. હવે જેનો અનુભવ જ નથી એવું મારથી કહેવાય નહીં. સમજ્યા તમે આખી વાત? એટલે એ ભાઈને જે વિષયનો અનુભવ છે ને, એ કપડા રિલેટેડ બાબતો છે, રાઈટ? એના રિલેટેડ કઈ બી કામ શોધી લાવો. તો જોબ હોય તો જોબ ને ધંધો હોય તો ધંધો, એ કરો, બદલાવ લાવો. આ જૂનું કામ બંધ કરી દો, આમાં કઈ છે નહીં. બરોબર. બીજો એક પ્રશ્ન એવો હતો કે એનો સ્વભાવ છે ને ઉગ્ર બહુ, ગુસ્સો બહુ હાલતા આવી જાય છે. સફળતા ના મળે ને, સફળતા ના મળે ને, એટલે સ્વભાવ, એટલે આ વસ્તુ બને ને બને. પછી શેર બજારમાં કોઈ લેણું ખરું? ના, શેર બજારમાં એના ગ્રહો કામ કરે એવા નથી. પછી એને જ્યોતિષ, હા બોલો. હા બોલો, શું જ્યોતિષ? બોલો. એને જ્યોતિષ શાસ્ત્રમાં રસ છે, એ જાણી શકે છે વસ્તુ, પણ એને ઉપાય ને એવું નથી. એમાં કઈ આગળ વધી શકાય? ના થાય. ના, એવાય ગ્રહો નથી. ના ના ના. અચ્છા અચ્છા. હું સિમ્પલ તમને કહું, એને નોકરીથી કે વ્યવસાયથી લાભ થાય એના માટે ખાલી શુક્રવાર ચાલુ કરાવી દો, એને ચોક્કસ લાભ થશે. શુક્ર છે ને મંગળના ઘરનો હોય ને, એ નબળો ગણાય. બરોબર. એ આપણે આપણા પ્રોગ્રામમાં કહીએ જ છીએ. શુક્રવાર કરવાનો, એક સમય સાંજે જમવાનું, તેમાં ખીર અને પૂરીનું જ ભોજન લેવાનું, દિવસ દરમિયાન એપલ અને દૂધ લેવાનું. બરોબર. સંકલ્પ કરીને ચાલુ કરવાનો કે ધંધાની કે નોકરીની નવી તક મળે, પૈસા મળે, એના માટે આ ઉપાય કરીએ. કઈ કાર્યમાં નવું કઈ થાય, બરોબર, એવું કરીને ચાલુ કરાવો અને ધંધો બદલવાનો જાતે જ. શુક્ર ગ્રહ આઈને નહીં બદલાવે.
ઓકે, બરોબર. અને ઉપાય સંબંધ સ્ટાર્ટ કરો કરી એ દે. દિશામાં વિચારો અને હા, પછી કરો. અને બોલો. સંબંધો નથી બનતા, સંબંધોમાં તિરાડો બહુ પડી જાય એને. એનું કારણ આજે શત્રુગત છે શુક્ર. શુક્ર છે ને હા એ જ મેન છે એની કુંડળીનો, સમજો. હા હા અને હા, એ સૌથી શત્રુગત છે. એટલે બરોબર એની વસ્તુ જેના માટે દુશ્મનાવટ થાય બરોબર. એ જેવું વર્તાવ કરી દે કે તમને એનું સારું વિચારે ને એની ઉપર એ ગુસ્સો કરી દે. ખ્યાલ હા આવ્યો? હા હા હા, એટલે બરોબર. ભાઈ એ બધું નકારાત્મક બને જાય એમ. હા હા હા. અચ્છા, હવે એટલે રાશિ એ પ્રમાણે કોઈ ધંધો એ શોધે તો એવું કરી શકાય? કઈ બી પહેલા શોધીને ફરી ફોન કરાવજો. એવું ઓકે કરું? અહીં જી. આગળ વધીએ. સમયનો કાંટો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, કારણ કે હવે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિ ઉપર ફોકસ કરીએ. બરાબર. આ ત્રણ રાશિ ઉપર શનિ જ્યારે રાશિ બદલી રહ્યો છે તો ત્યારે કેવી એની શું અસર? જો પહેલા આપણે કર્કની વાત કરીશું, પણ હવે સમયની જે મર્યાદા જે એ રીતે રાશિ પૂરી થવાની નથી. નેક્સ્ટ રવિવારે આપણે આ જ એપિસોડ ચલાવવો જ પડશે. હવે વાત કરીએ આપણે પહેલા કર્ક રાશિની. જો શાંતિથી પહેલા સમજી લેવાનું છે. અહીંયા હવે એવું બહુ ક્લિયર છે કે તમારી રાશિથી આ શનિ છે ને 9મે આવે છે, એટલે 9મો ભાવ છે ને ભાગ્યનો, નસીબનો. નસીબની રૂકાવટો દૂર થવાની. 2.5 વર્ષની નાની પનોતી ઉતરી જાય, જેમ મેં ક્લિયર કહ્યું ને કે તમે છૂટા. એ છૂટા થાય ને એને તરત ખબર પડી જશે કે પનોતી ઉતરી ગઈ. બરાબર છે ને? પનોતી ઉતરે ને એટલે બંધનોમાંથી મુક્ત થાય, એટલે રોકાયેલી વસ્તુને બંધન કહેવાય. એ દૂર થાય એટલે કાર્યો થવા લાગે. સિમ્પલ લોજિક, સિમ્પલ નિયમ છે. શનિની 2.5 વર્ષની નાની પનોતી ઉતરે ને એટલે બહુ બધી રૂકાવટો જીવનની દૂર થાય. ભાગ્ય ભાવમાં શનિ આવે છે એટલે ભાગ્યમાં વૃદ્ધિ કરે. મેં કહ્યું શનિ કરોતી સ્થાન વૃદ્ધિ. જે સ્થાનમાં બેસે ને એને બહુ મોટું બનાવી દે, વાઇડ બનાવે, જમ્બો બનાવે અને સ્ટેપ બાય સ્ટેપ એમાં પ્રગતિ કરાવે. ભાગ્યનો ભાવ છે, ધર્મનો ભાવ છે, વિદેશનો ભાવ. એના વિશે જે વિચારો ને બધું થાય અને મોટું થાય. રોકાયેલા કાર્યો પૂરા થાય. મિત્રો દ્વારા, કોઈ સર્કલ દ્વારા તમને નફાકારક તકો મળે. બહુ મોટી સારી પરિસ્થિતિ બનતી જાય. એકાએક જે લોકો અડચણો આપતા હતા ને વ્યવસાયમાં, નોકરીમાં કે અન્ય જગ્યાએ બાધા લાવતા હતા ને એ મદદ કરે, અથવા એ બાધાઓ લાવવાનું બંધ કરે. એ પણ એક ટાઈપની મદદ છે. એ બધું કેમ કરે છે? તો કે શનિ બદલાવ લાવે. શનિ કોને બદલે? તો કે તમને બદલે છે. એ તમારી સામેનું જગત બદલાઈ જાય. આ બધું આપણું રિફ્લેક્શન છે. કેટલી વાર જગતમાં લોકો મને પૂછે કે અમારી જોડે કેમ આવું થાય, તો હું ઘણીવાર એમને કહું ને કે તમારા કારણે થાય. કોઈને ગમે નહીં, પણ સાહેબ આ બહુ સત્ય વાક્ય છે કે તમારું રિફ્લેક્શન છે. તમે જેવો સવાલ કરો એવો જવાબ નથી આવતો. કોઈને કડવું બોલીએ કડવો જવાબ નથી આવતો, મીઠું બોલીએ મીઠો જવાબ આવે. તો જીવનમાં આ બહુ સત્ય છે. તમારા જીવનમાં જે બને છે ને તમે કરો છો. હું કેટલી વાર કહું, કંઈ કરશો ને ગોળ ફરીને પાછું આવશે. કોઈને વહેલું આવી જાય, કોઈને મોડું આવે. કેટલા બધા લોકો મારા મિત્રો કે આટલા બધા ખરાબ કામ કરે તો 1 ગાડી 2 ગાડી 10 ગાડી 10 કરોડ 20 કરોડ 100 કરોડ. તો હું એમ કહી દઉં અંતિમ જેલ છે. એ મહિને આવશે, 6 મહિને આવશે, 12 મહિને. એવા કિસ્સા આપણે છાપામાં નથી જોતા? કેટલા બધા ચીટર્સોના આપણે જોતા નથી? હમણાં 100 કિલો સોનું એક ઘરમાં, એ ઈમાનદારીના પૈસા જ. એટલે કહેવા એ વસ્તુ કહેવાનો મિનિંગ આ જ. એ જ્યારે સોનું લેતો હોય ને તો જે વેચતો હોય એને એવું લાગે, એના ભાઈબંધોને એવું લાગે, લોકોને એવું લાગે શું યાર, શું આનું નસીબ ચાલે. પણ એ બેઈમાનીનો બી સમય હોય. એટલે હું તમારું રિફ્લેક્શન છે. હું એટલે કહું છું કે કદાચ જે લોકો નડતા હતા એટલે નડતા, તમે તમારું વર્તન એવું હતું એટલે નડતા. તમારું વર્તન આ શનિ બદલી દેશે. એટલે તમે બદલાશો ને એટલે તમારું ભવિષ્ય બદલાય. હું લોકોને પહેલાં કહું છું કે આ બધી વિધિ તમને બદલ. આપણે બદલાવવું નથી ને ભવિષ્ય બદલાઈ જાય એ અસંભવ બાબત છે. મેં આ ભાઈને મારા જેવું કદાચ કોઈ ચેનલમાં કે કોઈ વ્યક્તિગત બી નહીં કે આ ધંધો નહીં ફળે એવું બોલવાની બધાની તાકાત નથી. કંઈ બી કરવામાં જો હા બોલવી ને એકદમ સરળ છે. કેટલા બધા લોકો મારી જોડે આવે ને એમ કે સાહેબ આ બહુ નુકસાન છે, બંધ કરી દઉં. જો હા કહી દેવી ને તો મારા માટે 1 સેકન્ડનું કામ છે કે તમારું જે થવું હોય થાય. આટલી મોટી ફેક્ટરી બધું બંધ થઈ જાય,
નુકસાન થાય તો તમારું. હા કેવું સરળ છે, પણ ના કહીને છાતીથી ઊભા રહેવું જોડે એ અઘરું છે સાહેબ. કારણ કે પ્રૂવ કરવાનું છે કે આ નુકસાનનો ધંધો નફો કરી દેશે ઊભો રહે તું. એ બહુ તાકાતની વાત છે. એટલે જાણીએ તો જ બોલાય. અને સત્ય આ છે કે કર્ક રાશિ માટે બહુ બેસ્ટ ટાઈમ. જી હવે આપણે આગળ વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ ઘણી વાર એવું લાગશે કે ભાઈ કોઈને એમ લાગે કે પનોતી આવ્યું હો પનોતી શરૂ થાય. પણ આપણે આગળ એવો પણ પ્રોગ્રામમાં કહીશું આવતા રવિવારે, કંઈ બી પનોતી આવે ને કોને ના નડે એના પણ નિયમો શાસ્ત્રમાં આપે છે સાહેબ. હવે 2.5 વર્ષની નાની પનોતી શરૂ થવાની છે. વધુ પરિશ્રમ કરાવશે, માનસિક શારીરિક આર્થિક ચિંતા આપશે. શનિની પનોતી આવે ને શુભ કે અશુભ હોય પણ ચિંતા તો કરાવે. તમારે એવું માની લેવાનું, માનસિક ચિંતા કરાવે અને એના જ કારણે શારીરિક આપણે બેચેન થઈએ. તમને એવું લાગે કે ભાઈ આર્થિક સમસ્યા આપે, બધું રોકાઈને થાય એવો ટાઈમ તમને લાવે. એ જ્યારે પણ પનોતી થાય ને એટલે એવું કે ઝડપ તમારે નથી કરવાની, એની મેળે કામ ઝડપી થાય ને બરોબર. તમે ઉતાવળીએ નિર્ણય લીધા તો તમે નુકસાન. તમે રોકાઈ શાંતિથી નિર્ણય લો. તમે હવે તમે શું કરવાનું કે જેને પનોતી શરૂ થાય ને એણે પોતાની પ્રકૃતિને સ્લો કરવાની, જેને પનોતી પૂરી થાય ને એણે સ્પીડ લાવવાની. કામ થવાના છે તો આપણે મોટા કામ કરવા પડે સાહેબ. આ જ્યોતિષના સિદ્ધાંતો જ. આવું ક્યાંય કોઈ જ્યોતિષ નહીં કે, કારણ કે સમજ નથી, એ ખબર નથી કે સિદ્ધાંત આ છે કે ભાઈ સમય ટોપ આવવાનો ત્યારે ફરી સાહસ ભાઈ મોટું કરવાનું, કામ વધારી દેવાનું. 8 કલાક કામ કરતા હોય 12 કલાક કરો, 16 કલાક કરો. ખરાબ સમયમાં વધારે કામ કરો તો વધારે નુકસાન થાય, ત્યારે કામ સ્લો કરવાનું. એટલે હું કહું જેને પનોતી ચાલુ થાય સિંહ રાશિ, કામ સ્લો કરી દેવાનું. જે કામ આપણે બહુ ઉતાવળે કરતા ધીમે ધીમે કરવાનું. કંઈ બી વસ્તુ ખરીદવા આવે સ્લો કરો, આરામથી કરીએ. જો તમે સ્લો કરો ને તો શનિને ગમે છે. અને જેટલાને પનોતી હોય રોકાઈને આરામથી નિર્ણય લો, શાંતિથી નિર્ણય લો, શનિના ઉપાય કરો, નિવારણ, તો પનોતીની અસર નહીવત થઈ જાય. આ શનિનો સિદ્ધાંત છે. હું દરેકને કહું, વર્ષોથી હું અખબારમાં બી લખું ને તો લખી દઉં પનોતી છે ને નિવારણ કરો. હજારો લોકોના આવા દાખલા છે કે પનોતી માં પણ સારું થાય, અશુભ બંધ થાય ને સારું. નિવારણ કરો ને સંકલ્પ કરીને સાચી રીતે કરો. શનિદેવ એ કાર્યને બી જોવે અને એનું ફળ આપી દે તો તમારી તકલીફો દૂર થાય. કોઈ પણ શારીરિક માનસિક ચિંતા પનોતીથી છે એટલે એને અશુભ ના માનશો. પનોતી હોય એટલે કોઈને પણ થાય. મને પનોતી આવે તો મને પણ થાય. ધારો કે મીનમાં પનોતી ચાલુ છે તો મને પણ થાય, તો મારે શું કરવાનું? કામ સ્લો કરવાનું, શાંત થઈ જવાનું, ધીમે ધીમે કરવાનું ને શનિના ઉપાય કરવાના. તો કોઈ જ પ્રોબ્લેમ ના થાય, બધું સારું થાય. જી કન્યા રાશિ માટે હવે કન્યા રાશિની આપણે વાત કરીએ. કન્યા રાશિ, હવે તમારી રાશિથી છે ને આ શનિ 7મે આવવાનો. 7મો ભાવ છે જીવનની બધી ભાગીદારીનો 50%નો ભાવ અને કર્મ ભાવનો કર્મ ભાવ છે. તો તમારે હાથે એવું કહેવાય કે ભાઈ બહુ મોટું કર્મનો પાયો મૂકવાનો એવો આ સમય છે. તમારી રાશિ 7મે આવે. મિત્રો સંબંધીઓ અને જે 50%ના તમારી જોડે આમ એકદમ ઘનિષ્ઠ જોડાયા છે ને એ બધા લોકો ઓર સપોર્ટ કરશે તમને. નોકરી વ્યવસાય બધી જગ્યાએ નાણાકીય સ્થિતિ સુધરશે. જે લોકોની એવું કહેવાય નોકરીમાં પ્રગતિ રોકાઈ રહી છે ને એ એકાએક પ્રગતિ થશે. વ્યવસાયમાં ધીમી ગતિ છે એ ગતિમાં વધારો આવી જશે. કારણ કે શનિ કર્મથી કર્મ ચાલે એટલે 10માનો કર્મ ભાવ છે 7મો ભાવ. આ બહુ ઊંડી બાબત છે પણ એવું એટલે કહેવાય છે. હું હંમેશા 2 શબ્દ જોડે બોલું. નોકરી વ્યવસાય એકબીજાના પૂરક જોડાયેલા. કોઈ નોકરી નથી કરતું તો વ્યવસાય કરે, કોઈ વ્યવસાય કરતું નથી તો નોકરી કરે. અને ઘણા એવા હોય નોકરી કરીને વ્યવસાય કરે, વ્યવસાય કરીને પણ નોકરી કરવા. એટલે બંને એકબીજાની પૂરક છે.
આ બંને એકબીજાથી 10મા છે, સમજો. એટલે 10મા ભાવનો આ 7મો કર્મ ભાવ છે, કર્મથી ચોથો આ 10મો ભાવ. હવે આ શનિ આટલું મોટું ફળ આપવાનો છે, એટલે કામ કરવાના, શાંતિથી કરવાના. 7મે શનિ છે, સ્લો કરવાનું ચોક્કસ કે, કારણ કે પોતાના ભાવથી 7મે, ઉતાવળ નહીં, સ્લો કરો, શાંત કરો અને મોટા કામ કરો. જબરજસ્ત મોટો લાભ થવાનો છે, મોટા ફાયદા થવાના, લોકો સામેથી લાભ આપવાના ને મદદ કરવાના. જી શનિ રાશિ બદલી રહ્યો છે 29મી માર્ચે અને મીન રાશિમાં આવી રહ્યો છે, ત્યારે આગળની રાશિઓને, હવે પછીની રાશિઓને, કન્યા રાશિ સુધીની ચર્ચાઓ કરી, પરંતુ હવે પછીની રાશિઓની ચર્ચા આવતા રવિવારે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશી ચૂક્યો હશે ત્યારે એ શું કરશે, ઉથલપાથલ કરશે, મહેરબાન થશે કે શું થશે, એ હવે પછીના એપિસોડમાં આપણે જોઈશું. અત્યારે રજા આપો. નમસ્કાર. ભવિષ્યવાણી કાર્યક્રમમાં ફરીથી મળીશું આવતા રવિવારે સવારે 10 કલાકે.